ધોરણ 10 અને 12ની પરીક્ષા નજીક છે ત્યારે ઘણા મા બાપને, ઘણા સ્ટુડન્ટોને અને ઘણા શિક્ષકોને પણ ટેન્શન હશે. મા બાપને એટલા માટે કે આખું વર્ષ સુધી જે બાળકોને ભણવા માટે પ્રેશર કર્યું એનું રિઝલ્ટ શું આવશે, કે બાળકો એમાં શું લખશે. બાળકોને એટલા માટે કે આખા વર્ષ સુધી અમે જે ભણ્યા છીએ હવે પેપરમાં શું આવશે ને એમાં શું લખીશું. શિક્ષકોને એટલા માટે કે આખું વર્ષ અમે એમને ભણાવ્યા, એમની પાસે મહેનત કરી, એમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો અને હવે કેટલું સમજ્યા છે ને કેટલું પરિણામ લાવે છે એ એક ટેન્શન. પણ આ બધાથી પરે મારે એક વસ્તુ કહેવી છે કે બાળક જરૂર નથી કે ભણવામાં જ આગળ હોવું જોઈએ અને ભણીને જ આગળ વધે. ક્યારેક એવું પણ બને છે કે જે બાળક ભણવામાં હોશિયાર નથી હોતું એ કોઈ સ્પોર્ટ્સમાં કે કોઈ અન્ય પ્રવૃત્તિમાં હોશિયાર હોય છે. એટલે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે પરિણામ કંઈ પણ આવે, પણ એ પરિણામને લઈને બાળક ઉપર કોઈ પ્રેશરાઇઝ ના કરવું જોઈએ, એટલે કે પ્રેશર ના કરવું જોઈએ. અને આજની વાત કરું કે દરેક મા બાપને એક જ વસ્તુ કહીશ કે એક્ઝામ નજીક આવે છે એનો મતલબ એ નથી કે તમે તમારા બાળકને પુશ કરો. બાળકને સમજાવવાનો પ્રયત્ન કરો, વારંવાર મગજ ઉપર એક પ્રેશર ના આપો. કારણ કે ઘણીવાર કેવું બને છે કે સારું પરિણામ લાવનાર બાળક પરિણામ સારું લાવવા માંગે છે, પણ એના મગજ ઉપર એટલો લોડ આવી જાય છે, એટલું પ્રેશર આવી જાય છે, મા બાપ પ્રેશર કરે, અડોશી પડોશી પ્રેશર કરે, એના મિત્રો પ્રેશર કરે ને ક્યારેક શિક્ષકથી પણ પ્રેશર થઈ જાય છે. આ બધા પ્રેશરના કારણે એક આગળ વધતો વિદ્યાર્થી, કદાચ તમે સમજી લો કે કોઈ વિદ્યાર્થી નબળો છે, પણ એનામાં એટલી તો કેપેબિલિટી છે કે એ પાસ થઈને સારા પર્સન્ટેજ 50% 60% લાવી શકે છે. પણ અહીંયા થાય છે કેવું કે એની ઉપર વારંવાર પ્રેશર થાય છે અને પ્રેશર એવું વસ્તુ છે કે એકવાર મગજમાં ઘર કરી જાય ને એટલે એ બાળકને આગળ કંઈક સૂઝવા જ ના દે. એટલે અત્યારે ફક્ત હું એ જ વસ્તુ કહીશ તમને અને એ જ વાત કરીશ કે પ્લીઝ બાળકને પ્રેશર ના કરો. એ જે અત્યારે કરી રહ્યું છે, હા, એને એટલું કહો કે ભણવામાં થોડુંક ધ્યાન આપો, બાકી પ્રેશર ના કરો. કારણ કે અત્યારે તમે જે પ્રેશર કરશો ને એ પ્રેશર સીધો એના મગજમાં અસર કરશે. એટલે હું ફક્ત એટલું જ કહીશ કે પ્રેશર ન કરતા બાળકને ખાલી સલાહ આપો કે બેટા વાંચવા બેસો, વાંચવામાં ધ્યાન રાખો, બને એટલો પ્રયત્ન વધારે વાંચવાનો કરો અને સમય અત્યારે ચોપડી તરફ વધારે આપો. અને જે એક્ઝામ આવી રહી છે એક્ઝામમાં સરળતાથી અને શાંતિથી જેટલું આવડે છે એટલું લખો. વધારે કરતું પ્રેશર ન લેવાની જરૂર છે અત્યારે. મગજને થોડું ફ્રેશ રાખો. બને તો મા બાપ બાળકોની બાજુમાં બેસો, બાળકો સાથે વાતચીત કરો, થોડુંક હળવાશ અનુભવે બાળક, એવું કંઈક કરો. જો મારી આ વાત સાચી લાગે ને તો લાઈક, કમેન્ટ અને હા, શેર જરૂર કરવાનું રાખજો. કારણ કે શેર કરવાથી ઘણા બાળકોને આનો ફાયદો થઈ શકે છે. અને ઘણા મા બાપ જો પ્રેશર કરતા હોય બાળકોને તો પ્રેશર ન કરે અને બાળકોનું પરિણામ સારું મેળવી શકે છે. જીતેન્દ્ર પ્રજાપતિ, રાધે રાધે.